डोलरियो 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 जब उठा डोलरियो जमवा उठ्या रंगरेल डोलरियो जमवा उठ्या रंगरेल माणिगर अडव भर्यो आयल बेल डोलरियो जमवा उठ्या रंगरेल जम्या वालो संतने पीरसवा आव्या मोती चोर थाड भरीने मंगाव्या पाच वार फर्या संतने हराव्या पाच वार फर्या संतने हराव्या डोलरियो जमवा उठ्या रंगरेल पुढ्यावालो बंगले जई सुखकारी पुढ्यावालो बंगले जई सुखकारी जाग्या साजे सभा करी ओटे सारी धन्य धन्य बे आबाग हारी धन्य धन्य बे आबाग हारी डोलरियो जमवा उठ्या रंगरेल चुगल कुंड रंगना करावेल ताल त्या तो शोभे उरवी घणी विशाळ आव्या संत घणा घणा सायंकाळ आव्या संत घणा घणा सायंकाळे डोलरियो जमवा उठ्या रंगरेल दर्शन बहु आप्यात में सुख धाम दर्शन बहु आप्यात में सुख धाम दर्शन बहु आप्यात में सुख धाम
દર્શન બહુ આપ્યા તમે સુખધામ. ઘોડે ચડી સંગમાં ફર્યા ઘન શ્યામ. પ્રેમાનંદ કહે બંગલે ગયા ભગવાન. પ્રેમાનંદ કહે બંગલે ગયા ભગવાન. ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલ. ડોલરીઓ જમવા ઉઠ્યા રંગ રેલ. રંગ રેલ. રંગ રેલ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી આ પદમાં શ્રીજી મહારાજની બીજી લીલાઓ અને વડતાલમાં જ્યાં જ્યાં લીલાઓ કરી છે એ સ્થાનની થોડી માહિતી આપે છે. આ પદની શરૂઆત ડોલરીઓ શબ્દથી થાય છે. ડોલરીઓ એટલે ડોલર એટલે બટ મોગરો, સાદા મોગરાથી સહેજ ઘાટું અને એના જેવું જ સુગંધમાં સુંદર ફૂલ એટલે ડોલરીઓ. હવે ડોલરીઓ એટલે જે સૌને અતિ વહાલા હોય, સુંદર હોય અને જેના વ્યક્તિત્વ સામર્થ્યની સુવાસ એની ચારે બાજુ આસપાસ ફેલાતી રહેતી હોય એવું રૂપાળું વ્યક્તિત્વ એને ડોલરીઓ કહેવાય. આ બધા જ ગુણો સ્વામિનારાયણ ભગવાનમાં હતા. એમની મૂર્તિને એકવાર કોઈ જોઈ જાય તો એ મૂર્તિ એને જિંદગીભર ભૂલાતી નહીં. એવી એમનામાં સુંદરતા હતી અને એમનામાં અનેક કલ્યાણકારી ગુણો હતા. એના પરિણામે સૌને એમનામાં આકર્ષણ થતું અને મોહ થતો. આવું સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હતું. તો અગાઉની સભામાં આપણે જોયું કે શ્રીજી મહારાજે જ્ઞાનબાગમાં સભા કરી, પછી પોતાના ઉતારે પધાર્યા. મુકુંદ બ્રહ્મચારીએ થાળ કર્યો હતો, તેને જમવા માટે શ્રીજી મહારાજ તૈયાર થયા. સ્વામી આગળ પંક્તિમાં લખે છે કે માણીગર અડવ ભર્યો અલબેલ. માણીગર એટલે મનને ગમી જાય, મનને મોહ પમાડી દે એવું આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર, અર્થાત સ્વામિનારાયણ ભગવાન. ભગવાન સ્વામિનારાયણની ક્રિયા, વાણી બધું મનને હરી લેનારું હતું. તેમજ અડવ ભર્યો અલબેલ એવી વાક્ય રચના સ્વામીએ કરી છે. અહીંયા અડવ એટલે ક્યારેક રમૂજમાં સૌને આનંદમાં લાવવા માટે કે કોઈ શાસ્ત્રની ભારેખમ વાત સાંભળીને સભા શૂન્ય મારી ગઈ હોય તો રમૂજ માટે શ્રીજી મહારાજ કોઈક વાર ટીખળ કરતા. એટલે લાઇટ મૂડમાં ટીખળ કરીને આનંદ કરાવનાર અડવ ભર્યો અલબેલ સ્વામિનારાયણ. આ 200 વર્ષ પહેલાંની તળપદી ભાષા જે જુદા જુદા પ્રાંતોમાં એના લોકાચાર પ્રમાણે બોલાતી, એના આ શબ્દો છે. પણ એ સમજીએ તો જ આપણને એનો ખ્યાલ આવે કે આ શું કહેવા માગે છે. શ્રીજી મહારાજ થાળ જમ્યા અને પછી અત્યારે જે વડતાલનું મંદિર છે એ મંદિરના પ્રાંગણમાં જે સંતોની ધર્મશાળા છે ત્યાં પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનનો એક સહજ સ્વભાવ હતો. એ પોતે થાળ જમે અને પછી સૌ સંતોને પોતે જમાડતા. તો
એ સંતોની ધર્મશાળામાં સંતોની પંક્તિ થતી. ધર્મશાળાની વચમાં સિંહાસન છે, જે મંજુકેશાનંદ સ્વામીનું આસન તરીકે ઓળખાય છે. ત્યાં હાલ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. ત્યાં આગળ શ્રીજી મહારાજ બિરાજતા. હરિલીલામૃત ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે કે શ્રીજી મહારાજે સંતોની એ ધર્મશાળામાં 496 વાર સંતોને પીરસ્યું હતું. સંતોની પંક્તિને શ્રીજી મહારાજ પીરસતા 5 વખત પરમહંસોને આગ્રહ કરીને જમાડતા અને 5 વાર ફર્યા સંતોને હરાવ્યા. આમ સંતો જમતા થાકે, પરંતુ શ્રીજી મહારાજ પીરસતા થાકતા નહીં. એવો શ્રીજી મહારાજને એમના સંતો પ્રત્યે અજોડ પ્રેમ હતો. માટે જ્યારે વડતાલ દર્શન કરવા જઈએ ત્યારે મુખ્ય મંદિરમાં મૂર્તિઓના દર્શન કરીએ અને પછી એ મૂર્તિ પધરાવનાર મૂળ પુરુષે આ સ્થાનમાં શું કર્યું તેના પણ દર્શન કરવા. તો એ સંતોની ધર્મશાળામાં જે પુરુષો હોય તેમણે પ્રત્યક્ષ જવું અને સ્ત્રી આશ્રિતો હોય તેણે ધર્મશાળાના ફોટાના દર્શન કરીને માનસી પૂજા કરવી કે 500 પરમહંસની પંક્તિ થઈ છે. તેમાં સ્વામિનારાયણ ભગવાન પીતાંબર પહેરીને કેડે ખેસ બાંધીને સંતોને આગ્રહ કરીને જમાડે છે. આવી માનસી પૂજામાં ભગવાનનું ચિંતન કરીએ તો આ લીલા સંભાળવાથી અંતરમાં સુખ થાય. સ્વામી લખે છે કે મોતીચૂર થાળ ભરીને મંગાવ્યા, 5 વાર ફર્યા સંતને હરાવ્યા, પોઢિયા વાલો બંગલે જઈ સુખકારી. શ્રીજી મહારાજે સંતોને શું જમાડ્યું એની પણ પ્રેમાનંદ સ્વામી વિગત આપે છે કે મોતીચૂર થાળ ભરીને મંગાવ્યા. અને સંતોની પંગતમાં 5 વાર મહારાજ બોલતા જાય, સંતો લ્યો આ લાડુ, સંતો જમો આ લાડુ. 500 પરમહંસની પંક્તિ થાય, એ પંક્તિમાં 5 વખત ફરીને આગ્રહ કરીને જમાડવા એ સામાન્ય ગજાના માણસનું કામ જ નથી. એ ભગવાન હોય તો જ શક્ય બને. કોઈ કદાચ પીરસી દે, પણ આ હેત અને કલ્યાણ કરવાની રીત ક્યાંથી લાવવી? એ શક્ય જ નથી. જેણે સ્વામિનારાયણ ભગવાનના હાથે પીરસેલું અન્ન ખાધું તે જીવ પરમ પદને પામી ગયા. વર્ણી વેશે બુધેજમાં ભગવાન પધાર્યા ત્યારે સદાવ્રતમાં એમને જુવાર આપી, તો થોડા દાણા મુખમાં નાખ્યા અને બાકીની જુવાર રસ્તે ચણતા કબૂતરોને નાખી, અને એ જુવારના દાણા કબૂતરોના પેટમાં ગયા તો કબૂતરોને પણ સમાધિ થઈ ગઈ. આ સામર્થ્ય છે સ્વામિનારાયણ ભગવાનનું. એમણે સદાવ્રતો યજ્ઞોમાં અનેક જીવને જમાડીને પણ એ જીવોનું કલ્યાણ કર્યું હતું. જમવાની વાત ક્યાં, પણ શ્રીજી મહારાજ વડતાલની સંતોની ધર્મશાળામાં નર સંતોની પંક્તિમાં આગ્રહ કરીને સંતોને પીરસે છે. એવું માનસી પૂજામાં ચિંતન કરે તો પણ એ જીવનું રૂડું થઈ જાય. આ પદોમાં આવા વર્ણન કરવાની પાછળ જીવના કલ્યાણનો હેતુ છુપાયેલો છે. તો આમ સંતોને પીરસીને શ્રીજી મહારાજ પોઢિયા વાલો બંગલે જઈ સુખકારી. અહીંયા બંગલો શબ્દ વાપર્યો છે. એ બંગલો એટલે રામ પ્રતાપજીનો બંગલો. વડતાલ મંદિરના ચોકમાં પૂર્વ દિશાએ મંદિરની જમણી બાજુ જે મકાન છે તેને રામ પ્રતાપજીનો બંગલો કહેવાય છે. ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા અને પછી ત્યાં પોઢી ગયા. પછી સ્વામી લખે છે કે જાગ્યા સાંજે સભા કરી ઓટે સારી.
બપોરે થોડો આરામ કર્યા પછી શ્રીજી મહારાજ જાગ્યા. શ્રીજી મહારાજના જીવનમાં એક ધ્યેય હતું કે કોઈ પણ જીવને એમની મૂર્તિ અને એમની વાણીનો યોગ કરાવીને તે જીવનું કલ્યાણ કરવું. શ્રીજી મહારાજે પોતાના અંતિમ શ્વાસ સુધી કલ્યાણની આ ગંગા અવિરત વહેતી રાખી હતી. અનેક જીવને દેહભાવ મુકાવી સેવાના સંસ્કાર દ્રઢ કરાવીને શુદ્ધ આત્મ સ્વરૂપ બનાવીને દેહ છતાં કલ્યાણની મુક્તિની વાત દ્રઢ કરાવી હતી. આ માટે તેઓ દિવસમાં 5 વાર સભા કરતા. એ સભામાં આબાલ વૃદ્ધ, જ્ઞાની અજ્ઞાની, પંડિત હોય તો એ સૌના સંશય દૂર થતા. આવી સભાઓ દ્વારા અનેક જીવને અંધશ્રદ્ધા વહેમના વમળમાંથી મુક્ત કરીને શુદ્ધ સત્સંગી બનાવતા. શ્રીજી મહારાજે વડતાલને તેમના ધર્મચક્ર પ્રવર્તનનું કેન્દ્ર બનાવ્યું હતું, જે એમના આગમન પહેલાં ચોર લૂંટારાની રાજધાની સમાન હતું. પરંતુ એને પોતાની વાણી દ્વારા ધામ તુલ્ય બનાવ્યું. માટે જ્ઞાન વાર્તા એ એમનું જીવન હતું. સાયંકાળ પહેલાં શ્રીજી મહારાજ ઓટે આવ્યા અને ત્યાં સભા કરી છે એવો ઉલ્લેખ પ્રેમાનંદ સ્વામીએ કર્યો. ઓટો એટલે જ્ઞાનબાગમાં મુખ્ય દરવાજો છે, તેની સામે અત્યારે રમણીય છત્રી છે. તેના મધ્ય ભાગમાં જમીનથી આશરે 9 ફૂટની ઊંચાઈનો ચોરસ ઓટલો સ્વયં શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામી પાસે ચણાવ્યો હતો. એ ઓટાના વચ્ચેના જે આરસ છે એ યથાવત છે, પરંતુ જ્યારે સમયો હોય ત્યારે દેશ દેશાંતરથી લક્ષાવધિ મનુષ્યો વડતાલમાં આવતા. એટલે ભારે ભીડ હોય એમાં સૌને શ્રીજી મહારાજનું દર્શન થાય, એમની વાણી સૌને સાંભળવા મળે. એટલે આટલી ઊંચાઈનો ઓટો સ્વયં શ્રીજી મહારાજે કરાવ્યો હતો. અને ત્યાં ઊભા રહીને શ્રીજી મહારાજ લાખો મનુષ્યોને ધર્મ સંદેશ આપતા. તેથી આ સ્થાનને ઓટો કહેવાય છે. અને અહીં શ્રીજી મહારાજે જ્ઞાનોપદેશ કર્યો હોવાથી તેને જ્ઞાનબાગ તરીકે ઓળખાય છે. વળી પ્રસાદીના આંબલા નીચે શ્રીજી મહારાજ સભા કરીને બિરાજતા અને ત્યાં આગળ દીપમાળા પૂરતા અને પોતે દીપમાળા વચ્ચે બિરાજતા. એટલે તેને બેઠક પણ કહેવામાં આવે છે. તો એ ઓટાની સ્મૃતિ રહે તે માટે જૂના નંદ સંતોની પરંપરાના સંતોના માર્ગદર્શન હેઠળ રાજુલાના પથ્થરમાં ઉત્તમ શિલ્પકલાનું દર્શન કરાવતી કલાત્મક છત્રી ત્યાં બનાવવામાં આવેલી છે, જે સંપ્રદાયની પારંપરિક કલાનો ઉત્તમ અજોડ વારસો છે. આજે ઘણા શ્રદ્ધાળુઓ આ સ્થાનમાં નિત્ય પ્રદક્ષિણા કરવા આવે છે. એવું શ્રીજી મહારાજનું પ્રસાદીભૂત આ સ્થાન છે. તો ત્યાં શ્રીજી મહારાજે સભા કરી. પછી સ્વામી કહે છે કે ધન્ય ધન્ય 2 આંબા અઘહારી. જ્ઞાનબાગના અગ્નિખૂણામાં હિંડોળાવાળી છત્રી છે. ત્યાં આંબાના 2 વૃક્ષ હતા. ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ હિંડોળો બનાવ્યો હતો. તે હિંડોળામાં 12 સ્વરૂપે ઝૂલીને શ્રીજી મહારાજે પોતાનું પરમેશ્વરપણું જણાવ્યું હતું. એ 2 આંબા હતા, તેની ડાળે હિંડોળો બાંધ્યો હતો, જેનું વર્ણન હરિલીલામૃત ગ્રંથમાં કરેલું છે. ઉત્તમ 2 આંબા હતા, એક એક તણે અનુસાર, અવની ઉપર ઉગિયા, પણ મુક્ત હતા 2 સોય.
મોભ મૂક્યો તે ઉપરે હેતે બાંધ્યો હિંડોળો ત્યાંય નિષ્કુળાનંદ ને હતી તેની રચી હતી રચનાય. હવે એ બે જે આંબા હતા, જે સ્વામી એને અઘહારી એટલે પાપને હરનાર એવી ઉપમા લી. તો એ જે બે આંબા જે હતા, અવની ઉપર ઉગિયા પણ મુક્ત હતા બે સોય, એને મુક્ત સમાન કહે છે. કેમ કે એમની ડાળી ઉપર જે હિંડોળો એનો મોભ મૂકવામાં આવ્યો અને એ હિંડોળામાં ઝૂલીને શ્રીજી મહારાજે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું. આવી અલૌકિક લીલા એ હિંડોળામાં ઝૂલીને કરેલી છે. પણ એ હિંડોળા બે આંબાના વૃક્ષ ઉપર ને ઝૂલાવવામાં આવ્યો હતો. મોભ મૂક્યો તે ઉપરે હેતે બાંધ્યો હિંડોળો ત્યાંય, એટલે એના ઉપર મોભ મૂકીને ત્યાં હિંડોળો બાંધ્યો. નિષ્કુળાનંદ ને હતી તેની રચી હતી રચનાય. નિષ્કુળાનંદ સ્વામીએ એ હિંડોળાની રચના કરી હતી. ચાર બાજુ ચાર નાની ઘૂમટીઓ હતી અને વચમાં મોટી ઘૂમટી, એવું એક મંદિર તુલ્ય હિંડોળાની રચના કરી હતી ને એમાં શ્રીજી મહારાજ ઝૂલ્યા. એ હિંડોળામાં સ્વામિનારાયણ ભગવાને 12 બારણે 12 સ્વરૂપે ઝૂલીને ચારે તરફ ઉમટેલા હરિભક્તોને દર્શન આપ્યા હતા. આ અલૌકિક લીલા દ્વારા સ્વામિનારાયણ ભગવાને જ્ઞાની અજ્ઞાની, પાપી પુણ્યશાળી, મુક્ત હોય કે મુમુક્ષુ તથા પામર હોય કે પતિત, આવા અનેક પ્રકારની કક્ષાના જીવોને પોતાના પરમેશ્વરપણાના દર્શન કરાવ્યા હતા. જન્મ મરણની સંસ્કૃતિમાં લઈ જનાર પાપરૂપ કારણ શરીરની વાસનામાંથી મુક્ત કરાવનાર એવું પોતાના સ્વરૂપનું દર્શન સ્વામિનારાયણ ભગવાને અહીંયા આપ્યું હોવાથી એ બે આંબાને અઘહારી, પાપને હરનારા કહ્યા છે. આ પદમાં જ્ઞાનબાગમાં પ્રસાદીના સ્થાનોનું સ્વામી ટૂંકમાં વર્ણન આપે છે. ત્યારબાદ સ્વામી લખે છે, જુગલકુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં તો શોભે ઉર્વી ઘણી વિશાળ, આવ્યા સંત ઘણા ઘણા સાયંકાળ. ત્યાં આગળ જુગલ એટલે બે, કુંડ એટલે હોજ, એટલે ભગવાને રંગલીલા કરવા માટે નિષ્કુળાનંદ સ્વામીની દેખરેખ હેઠળ એ હોજ કરાવેલા છે. તો એની અંદર એની રચના એ જોવા જેવી છે. રંગના કરાવેલ તાલ, તાલ એટલે જેમાં પાણી રહેતું હોય એને તાલ કહેવાય. તો એ હોજ જે છે મોટા, એમાં પાણી ભરાતું અને એની આગળ નાની કુંડી જેવું છે. એ કુંડીની અંદર કેસુડો, ગુલાલ, કંકુ, આનું જે સોલિડ કલર હોય, કોન્સન્ટ્રેટેડ કલર જે હોય એનો બેઝ એની અંદર રાખવામાં આવતો. પછી જે પેલા મોટા હોજ હોય એમાં પાણી ભરવામાં આવતું ને પાણીની અંદર જ્યારે જેટલો જોઈએ એટલો કલર પેલા નાના કુંડમાંથી એમાં લેવામાં આવતો અને પછી લાખો હરિભક્તો હોય, હજારો હરિભક્તો ત્યાં આગળ રંગલીલામાં ભાગ લેતા. એટલે એ હોજની અંદર મોટા હોજમાં પાણી ભરાતું અને એમાં એ કલર અંદર જ્યારે જાય તો એનો આખો કલર કેસુડો વર્ણો થઈ જતો, કાં તો કંકુ વર્ણો થઈ જતો ને પછી પિચકારીઓથી રંગલીલા થતી. તો જુગલ કુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં તો શોભે ઉર્વી ઘણી વિશાળ. ત્યાં આગળ ઉર્વી એટલે પૃથ્વી, જમીન, ત્યાં વિશાળ જગ્યા હતી. એટલે જ તો હજારો હરિભક્તો હોય તો પણ ત્યાં રંગોત્સવ કરી શકતા મહારાજ. આવ્યા સંત ઘણા ઘણા સાયંકાળ, એટલે પછી ધીરે 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 બધા સંતો ત્યાં શ્રીજી મહારાજના દર્શને આવ્યા. સ્વામી પદના અંતમાં લખે છે, દર્શન બહુ આપ્યા તમે સુખધામ. શ્રીજી મહારાજના સમયમાં કોઈ ઝડપી વાહન વ્યવહારની વ્યવસ્થા હતી નહીં. મોટા ભાગના ભક્તો ચાલતા બળદગાડામાં
સમયા પ્રસંગે આવતા. બુરાનપુરથી સંઘ આવે તો એમને આવતા જતા 1 મહિનો લાગી જાય. તો એવી રીતે કષ્ટ વેઠીને સમયા પ્રસંગે વડતાલ આવે, પણ એનું એમને ફળ શું? તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન અને એ મૂર્તિના મુખમાંથી પ્રગટ થયેલ વાણી સાંભળીને સૌ ઘેર જતા અને એ એમના જીવન દરમિયાન કાયમ સંભાળતા. અને અંત સમયે એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એમના વચન સાંભળી આવે, એના યોગથી એમનો જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય, જેથી સ્વામિનારાયણ ભગવાન એ જીવોને અંત સમયે લેવા પધારતા. તો દર્શન બહુ આપ્યા તમે સુખધામ, એ વાક્ય બોલાય છે, પણ એ દર્શન આપે છે એમાં જે વસ્ત્રાલંકાર હાર ધારણ કરે છે તે બનાવવામાં પણ સંતો હરિભક્તો કેટલા વખતથી મહેનત કરતા હોય. કોઈ ધનવાન ભક્તો તે વખતના હજારો રૂપિયાની કિંમતના વસ્ત્ર, દાગીના અને સોનાના હાર શ્રીજી મહારાજને ભેટ કરતા હતા. તો બીજી બાજુ ગરીબ ભક્તો મીઠાઈના રમકડા, ખારેકના હાર ભેટ કરતા, જેને શ્રીહરિ ખૂબ જ હિતથી સ્વીકારતા. સંતો પૂજન માટે આવે, પણ એમની પાસે શું હોય તે ભેટ ધરે. એમણે તો એમના હૈયા અને મન તો ભગવાનને પહેલેથી જ સમર્પિત કરી દીધા છે. એટલે કોઈ ફૂલની માળા લાવે તો કોક ભગવાનને ફૂલનો ગુચ્છ બનાવીને આપે. છતાંય દૂરથી આવેલા કેટલાય યુવાન સંતો વગડામાં, કાંટા ઝાખરામાં રખડી રખડીને રતાંજલિ અને ચણોઠી તથા કમર કાકડીના બીને ભેગા કરીને તેના હાર બનાવીને શ્રીજી મહારાજને પહેરાવતા. એ હાર આજે પણ પ્રસાદીના રાખી મૂકવામાં આવ્યા છે. તો કોઈ સુવર્ણના ફૂલોના હાર પણ પહેરાવતું. આમ અનેક પ્રકારના હાર, વસ્ત્રાલંકાર, આભૂષણો જે ભક્તો લાવ્યા હોય તેને શ્રીજી મહારાજ પ્રેમથી ધારણ કરતા. આવા હાર અને વસ્ત્રાલંકારમાં સંતો હરિભક્તોનો ભારોભાર પ્રેમ છલકાતો. તેથી એ વસ્ત્રાલંકારોમાં શોભતા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરનાર જીવ એમાં તણાઈ જતા. અને એ મૂર્તિ એમના જીવમાંથી ક્યારેય દૂર થતી નહીં. કારણ કેટલી મહેનતે ચાલતા ચાલતા વડતાલ આવે ત્યારે શ્રીજી મહારાજના આવા દર્શન થતા. માટે એની એક અગત્યતા રહેતી. તો અનેક જીવના કલ્યાણને માટે શ્રીજી મહારાજ દિવસમાં 2-3 વાર ઘણી વખતે જુદા જુદા વસ્ત્રાલંકારો ધારણ કરતા, જેમનું દર્શન કરીને અનેક જીવ કૃતાર્થ થતા. ગરીબ હરિભક્ત મહેનતથી જે કંઈક બનાવી લાવ્યા હોય તેને પણ પ્રેમથી ગ્રહણ કરીને શ્રીજી મહારાજ ધારણ કરતા. એવા સ્વરૂપના દર્શન કરીને તે ભક્તો કૃતાર્થ થઈ જતા. આ દર્શન એમના માટે સુખના ધામ જેવું બની જતું. માટે સ્વામી કહે છે, દર્શન બહુ આપ્યા તમે સુખધામ. સ્વામી આગળ લખે છે, ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ. દેશો દેશ અને ગામો ગામથી જે બધા સંઘો આવતા તેની કલ્પના લખી છે કે નદીઓ જેમ સાગરમાં સમાય તેમ 15, 20, 25, 30, 40, 50, 60 થી 100 હરિભક્તોના જુદા જુદા સંઘો ગામો ગામથી, પ્રાંતોમાંથી આવતા. અને એ સંઘ લઈને હરિભક્તો ભજન કરતા કરતા વડતાલ આવે. એ સંઘો નાની નાની નદીઓ સમાન અને વડતાલ સાગર સમાન છે. વડતાલમાં જે વાતાવરણ સર્જાતું તેનું વર્ણન પણ હરિલીલામૃતમાં લખ્યું છે. રૂડી રાવટી તંબુ ને ડેરા,
ગામ ફરતા વસાયા ઘણેરા, ભારે રસ્તા વિશે ભીડ થાય, સીમમાન મનુષ્ય સમાય. વડતાલ ગામની ચારે તરફ સીમાડામાં તથા ગામના જ્યાં જ્યાં વિશાળ જગ્યાઓ હોય ત્યાં ત્યાં તંબુ રાવટીઓ ખડકાઈ જતા અને હરિભક્તોના ઉતારા ઠેર ઠેર થતા. વડતાલના રસ્તાઓ પર ભારે ભીડ જામી જતી અને વડતાલનો સીમાડો આખો સ્વામિનારાયણ ભગવાનના ભક્તો અને સ્વામિનારાયણ મંત્રથી ગૂંજી ઉઠતો. આમ લક્ષાવધિ મનુષ્યો સમયા પ્રસંગે આવ્યા હોય, દૂર દૂરથી સૌ આવ્યા હોય, કોઈને કાંઈ ઓળખાણ પણ ન હોય, સૌ અજાણ્યા હોય. આ બધાની સાર લેવામાં સમય વધારે ન થાય માટે શ્રીજી મહારાજ ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ. હરિભક્તોના તંબુઓ રાવટીઓ ઉતારા પાસે જઈ જઈને પાર્ષદો હરિભક્તો પાસે પૂછાવતા કે તમને કંઈ તકલીફ તો નથી ને. આમ સ્વામિનારાયણ ભગવાનની ભક્ત વત્સલતાના સૌને દર્શન થતા અને શ્રીજી મહારાજ સ્વયં આપણું ધ્યાન રાખવા છેક અહીં આવ્યા છે. આવા કૃતાર્થપણા તથા કૃતજ્ઞતાના ભાવથી વિભોર બનીને સૌ હરિભક્તો શ્રી હરિને જોઈ રહેતા. શ્રીજી મહારાજની વ્યવહાર દક્ષતાનું આ એક ઉજળું પાસું હતું. અને છેલ્લે પ્રેમાનંદ કહે બંગલે ગયા ભગવાન. સ્વામી કહે છે કે કોઈ હરિભક્તને કાંઈ મુશ્કેલી નથી અને હોય તેની વ્યવસ્થા થઈ ગઈ છે એવું જાણીને શ્રીજી મહારાજ નિશ્ચિંત થઈને પોતાના ઉતારે રામ પ્રતાપજીના બંગલે પાછા ફર્યા. આમ આખું પદ સ્વામીએ જે લખ્યું છે તેમાં વડતાલમાં જે જે પ્રસાદીના સ્થાન છે તેના મહિમાનો સ્પર્શ કરાવ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.